हेलो गाइस, गुड मॉर्निंग। आज हमारा ब्लॉग स्टार्ट થાય છે। आज सुबह के 8:30 बज गए हैं और जोरदार बारिश के साथ गुड आज मॉर्निंग हो गई है। जोरदार बारिश है आज सुबह से, ऐसी बारिश પડે है, છે। ऐसी बारिश है सुबह से। સવારે ઉઠ્યા તાર તો એ તો પાણી પાણી। માનસીબેન બોલો, વરસાદમાં શું કશું કશું ખવડાવો નવું? आज मैं बारिश में बना रही हूँ अप्पम, सोजी के अप्पम। અપ્પમ આખો અઠવાડિયાથી અપ્પમ સાંભળ્યું, मेरे को अप्पम આજે ज़्यादा ખવડાય। नहीं, मैंने 4-5 बार रेसिपी देखी फ़ोन में, तो मुझे लगा कि मुझे बनाना चाहिए क्योंकि बच्चे के लिए अच्छा रहता है। सोजी कोई प्रॉब्लम नहीं करता, वो जो मैदा आता है वो प्रॉब्लम करता है, लेकिन सोजी से प्रॉब्लम कुछ नहीं होता। સોજી ખવડાવો તો हाँ, ચાલે। इसीलिए बच्चे को ऐसे बना के देते हैं तो बच्चे को भी अच्छा लगता है कि मेरी माँ ने कुछ बना के दिया। स्कूल में जाते हैं तो बोलते हैं ये बच्चा ये लेके आता है, ये लेके आता है। પાસ્તા બી અમે સોજીના લોટમાં જ पास्ता લઈએ છીએ। मैगी सब ऐसे ઘઉં सोजी के लेते हैं। સોજીનું જ લઈએ છીએ, लेकिन તો मैदा નુકસાન नहीं બી खाना। ના કરે છોકરાઓને। हाँ। आज अप्पम बनाएंगे, आपको मैं अप्पम की रेसिपी बताऊंगी। તો आज બતાવો बारिश જરા। है तो थोड़ा अच्छा પણ लगेगा। સ્ટાર્ટ તો गरम કર गरम બનાવવાનું। बनाना स्टार्ट कर दिया है, आपको दिखाती हूँ मैं। अच्छा, તો ચાલો દેખે રેસીપી। આટા દહીંમાં મેં પલાળી છે સોજી, આને 10 મિનિટ પલાળી રાખી, 10 થી 15 મિનિટ પલાળી રાખવાની અને પછી એની અંદર ડુંગળી એડ કરવાની। આ ખીરું મેં 15 મિનિટ પલાળી રાખ્યું હતું, એ કમ્પ્લીટ થઈ ગયું છે, પલળી ગયું છે। હવે એની અંદર આપણે ડુંગળી એડ કરીશું, એકદમ ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દેવાની। પછી એની અંદર સોડા થોડો નાખવાનો એટલે પોચા બને। હવે એને બરોબર મિક્સ કરી લેવાનું। મેં મરચાં 2 જ કટ કર્યા છે, જે તીખું વધારે ખાતા હોય એ લોકો 3-4 મરચાં કટ કરીને નાખી શકે છે। એટલે જેટલું તીખું ખાય એટલું ખવાય। ગ્રીન મરચાં નાખવાના, જે આવે છે ને આપણે જે એ નાખવાના। અને આની અંદર કેવું લાલ મરચું તમે ના નાખી શકો, ગ્રીન મરચું જ નાખવાનું હોય। એટલે મેં છોકરાઓના લીધે 2 જ મરચાં કટ કર્યા છે, કારણ કે છોકરાઓ ના ખાય પછી। અને આની અંદર છે ને રઈ નાખવાની, તેલ ગરમ થાય એટલે રઈ નાખીને પછી લીલા મરચાં નાખવાના। બોલો શું કહો છો ઈયા મમ્માનું? અપ્પમ કયા પપ્પાના ભાઈબંધની વાત કરે? રહીશ, પેલું કૂતરું લાયા હતા ને આપણી ઘેર, એનું નામ રહીશ હતું। એ પપ્પાના ફ્રેન્ડનું છે ને, તો લેવા તને જવાનું। કઈથી રહીશભાઈ યાદ આવી ગયા? એને લાવવું છે ઘેર, સવારનો મંડ્યો છે, રહીશને લઈ આવો એમ। એ કૂતરાનું નામ રહીશ પાડ્યું છે। એનું મગજ કઈ દોડે? કાલ સ્કૂલ નતું જવાનું? ધુઓ નીકળ્યો અને અમારે પોપલી કઈ ગાડી આડી પડી ગઈ। શું ખોલું છું તું? મારા રૂમની બહાર વચમ આડી પડી છે। બેટા કોઈ ખોલશે તો તારા માથામાં વાગશે। ચાલ ઊભી રહી જા। શું બોલાવતો નહીં દીદીને? આજે વરસાદના લીધે છોકરાઓ બી કંટાળી ગયા છે। ભાઈએ સીટ બનાવી દીધી, જો 2 ખુરશી ભેગી કરીને અને મિની બેડ બનાવી દીધો। લે આલા કરી દે, કરી દે। હવે બેટા ખસેડ તો ના, દીદી પડી જશે। રઈના લીલા મરચાંનો હવે આને 5 મિનિટ માટે મૂકી રાખીએ, કેમ કે એમાં મેં સોડા ને મીઠું 2 એડ કર્યું છે, એટલે એને હવે 5 મિનિટ ફોગાવા દેવું પડશે। હા, સેટ થઈ જાય બેટરમાં, નહીં તો પછી મીઠું પણ નહીં લાગે અને સોડા પણ પછી ફૂલશે નહીં, એમ પોચું નહીં થાય, એટલે એને 5 મિનિટ માટે ઢકી દેવાનું। તો માનસીને સ્કૂલમાંથી ફોન આવ્યો કે જેન્સીએ વોમિટ કરી છે, તો લેવા માટે ગઈ સ્કૂલમાં। વરસાદના લીધે જો પાણી કેટલું બધું જાય છે બહારથી। ચાલો, છોકરાઓથી સાયકલ લઈને જવાતું પણ નથી, એટલું બધું પાણી આવી ગયું છે।
અઠવાડિયાથી કહેતેલા અપ્પમ આજે બન્યા અપ્પમ. દેખીએ કેવા બન્યા, કેમ કે અમે બી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. મને લાગે છે બધાને ભાવશે. મારી જે મહેનત મેં કરી છે એ સફળ જશે એવું લાગે છે. ખાધા પછી ખબર પડે. પણ શ્યોર સારા જ બનશે. મને મારા પર એટલો ટ્રસ્ટ છે કે જે વસ્તુ હું ટ્રસ્ટ ના કે કોન્ફિડન્સ. ના, મારા પર બી મને બી વિશ્વાસ તો છે જ કે ના, મેં જે બનાવ્યું છે એ સારું જ બન્યું છે અને સારું બનશે જ. એને પલટાઈને બીજી સાઈડ કરો. એક સાઈડ ચડી ગયો, હવે એને પલટાઈને આ બીજી સાઈડે હવે થઈ જાય તો ખરા રંગરૂપ ઉપરથી તો એવું લાગે છે. આ વચ્ચેના થોડા કે થઈ ગયા. ના, એ વચ્ચેમાં કેવું હોય, આપણો ગેસ લો ફાસ્ટ કરવાનો આવે. એટલે પહેલી વાર બનાવી હવે ખબર પડી ગઈ કે લો ફાસ્ટ કરવાનો. બીજી સાઈડ બી થઈ જાય એટલે તો ફાઇનલી માનસી અપ્પમ બનાયા ખરા ને માનસી? હે બન્યા ને? જો આટલા દિવસથી કહેતી હતી તો આજે કંઈક બનાવીને ખવડાવી છે. હા, બનાયા જો. તમે ખાશો બી ખરા. ભાભી, અપ્પમ કેવા લાગ્યા છે તમને? લાગ્યા? હા, સારા લાગ્યા. હા, એટલે મેં 2-3 વાર પેલી રેસીપી જોઈ હતી ને એટલે મને એમ કે બનશે જ સારા, કેમ કે વેજીટેબલ્સ વધારે નાખત ને તો છોકરાઓ ના ખાતા, એટલે મેં માપના વેજીટેબલ ખાલી ઓનિયન એકલી નાખીને બનાવી. ના, હવે હું શું કરીશ, બેટર જ અલગ લઈ લઈશ. છોકરાઓનું છે ને પેલા સોજી જે પલાળ દઈશ ને એ સોજી એકલી કાઢી લઈશ અને પેલામાં બધી આપણી વેજીટેબલ્સ બધા નાખી દઈશ. એટલે જો એમાં તો ગાજર બી નાખીએ ને તો બી સરસ લાગે. અને અત્યારે તો છે ને પેલા ગાજર મળે, ખબર છે, કેસરી કલરના મળે છે, એ બી બહુ મસ્ત લાગે. એમાં નાખે કેપ્સિકમ છે, ટામેટું છે, ધાણા છે, લીમડો છે, બધું જ નાખીએ ને તો સરસ. પણ મેં છોકરાઓના લીધે મેં છે ને થોડુંક અચકાઈને બનાવ્યા છે, એટલે મીન્સ કે વેજીટેબલ્સ ના નાખે. હા, ચટણી ના ખાઈશ. પણ આપણે જો વરસાદમાં બનાયા અચાનક, કોપરાની ચટણી એમાં વધારે મજા આવે. અને આપણે અચાનક વરસાદમાં બનાવ્યા ને એટલા માટે પછી વરસાદમાં હવે ધાણા લેવા સ્પેશિયલ જવાનું. અને અત્યારે તો ચોમાસાના ધાણા બી ખરાબ આવે છે એટલે સ્ટોર કરી રખાતો નહીં. બોલો, સાંજનો પ્રોગ્રામ શું છે આપણે? સાંજનો પ્રોગ્રામ હવે છે ને સેવસળનો છે. બરોબર. એ રેસીપી તો આપણે બતાવેલી છે બધાને કે આપણે સેવસળ કઈ રીતે બનાવીએ છીએ. તો ભાવિન આવી ગયા છે બેંકથી અને જમવા બેસી ગયા છે. તો આજે મેં સાંજના જમવાની અંદર સેવસર બનાવેલી. કેવી બની ભાવિન? મસ્ત છે ને? બસ આ તમે ખાઓ ને એટલી જ બધી જ બોલો. આજે એવું પહેલી વખત એવું બન્યું કે બધું સફાસફ થઈ ગયું. આજે તો અમારો દિવસ છે ને આખો જમવાનો બનાવવામાં જ ગયો. બોલો. તો જો સવારે મગ અને ભાત અને રોટલી બનાવી. હા, મેં તમને ટિફિનમાં આપ્યું હતું ને તો એમાં અમે બી બનાવ્યું હતું. પછી માનસી વરસાદ પડતો હતો તો કે ભાભી અપ્પમ બનાવ્યું. અપ્પમ તમે દેખજો વિડીયોની અંદર, રેસીપી આખી લીધી તમે તો સારા લાગ્યા. સૌમ્ય તો આવ્યો તો કેટલા બધા ખાઈ ગયો. મમ્મી આવું બનાવી આપતી હોય તો કે લંચમાં બહુ સારું બનાવી આપી. સારા બન્યા હતા. પહેલી વખત આપણે ટ્રાય કર્યા પણ સારા બન્યા હતા. અને અત્યારે સેવસર ખાવી હતી તો સેવસર બનાવી. એટલે આજે આખો દિવસ જમવાનું બનાવવા અમારું નીકળી ગયો. તો અમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય.